નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાહ ભાઈ વાહ, જીએસટીના દર તો ઘટ્યા, પરંતુ સરકારની તિજોરીઓ અત્યારે છલકાઈ જવા પામી છે। તેઓ ખ્રિસ્તી નથી, ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી। ઉષા વાંસના ધર્માંતરણની અફવાને જેડી વાંસનો સ્પષ્ટ રદિયો સામે આવ્યો છે। પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં પણ 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। 10 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું છે તેનું કેન્દ્રબિંદુ। ટ્રમ્પને પણ નથી ખબર કે કાલે શું કરવાના છે। આર્મી ચીફે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઉપર કર્યો છે મોટો કટાક્ષ। ભારે આતંકવાદીઓની કમર તોડી નાખી। ભારતે નક્સલવાદને પણ જે સામનો હતો તે પણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે, રાયપુરમાં બોલ્યા છે નરેન્દ્રભાઈ મોદી। ભારતીય મૂળના બંકિમ બ્રહ્મભટ્ટ $500 મિલિયન કૌભાંડ કરીને અત્યારે લાપતા જોવા મળ્યા છે। પોલીસે હવે તેમની શોધખોળ આદરી છે। 18 કેરેટના સોનાના ટોયલેટ અમેરિકાનું સૌથી 18 નવેમ્બરે મોટું લીલામી થવા જઈ રહ્યું છે। ભારત બાદ અફઘાનિસ્તાનમાં પણ પાકિસ્તાનને પાણી મુદ્દે ઘેરશે। દુષ્કાળ પણ લાવી શકે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। ગીર ગઢડાના ગામોમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જોવા મળ્યો। સર્વેમાં સરપંચોએ કર્યો છે મોટો બહિષ્કાર। સીધી સહાય ચૂકવવા માંગણી કરવામાં આવી છે। જૂનાગઢમાં કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક બગડ્યો છે। કેશોદ તાલુકાના ખેડૂતોએ સહાયની મોટી માંગ કરી છે। અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધામ। 3 સગીરા પર દુષ્કર્મના મામલે સુરત કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા। કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને લઈને તમામ આરોગ્ય કેન્દ્રો પર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેવું આરોગ્ય મંત્રીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે। સાધુ સંતોએ ગિરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સાચવ્યો। પ્રતિકાત્મક રૂપે પરિક્રમા કરી હતી। અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે। દવાડી આડમાં દારૂની હેરાફેરી સામે આવી છે। ટ્રકમાંથી મળી છે 5000થી વધારે બોટલો। રાજ્યના તમામ ખેડૂતોનું દેવું માફ કરવા માટે સરકાર વિચારણા કરે। ભાજપના ધારાસભ્યે સીએમને લખ્યો છે મોટો પત્ર। ગીર ગઢડાના ગામોમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ થયો છે। સર્વેમાં સરપંચોએ કર્યો છે બહિષ્કાર। સીધી સહાય ચૂકવવા કરી છે માંગણી। દાહોદમાં ભિક્ષાના બહાને લૂંટ કરતી મહિલા ટોળકી ઝડપાઈ છે। પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। યાત્રાધામ દ્વારકામાં ફરીથી ચાલ્યું છે દાદાનું બુલડોઝર। 1 કરોડથી વધુની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે। ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો ફરીથી ચિંતામાં મુકાયા છે। સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદથી ડાંગરનો તૈયાર પાક ધોવાયો છે। ડેપ્યુટી સીએમ ખેતરમાં બૂટ ઉતારીને પગપાળા ઉતર્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।